कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। स्वामी नारायण साक्षात् अक्षर पुरुषोत्तम। सर्वेभ्यं परमां शांतिम आनंदम सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने भावथी रवि सभाना जय स्वामी नारायण। अधिक मासनी आ छेल्ली रवि सभा जेमां आपणे सौ कोई एकठा थया छीए तो आजनो प्रवचननो विषय छे के जीवनमां व्यवहारनी साथे साथे एवुं शुं करवुं जोईए के जेथी भगवान अने संतनो राजीपो प्राप्त थाय। तो आजना आपणे आ रवि सभा प्रवचननी अंदर एवा अद्भुत एवा रसप्रद प्रसंगोनी वात द्वारा आपणा जीवननी अंदर આપણે એક આધ્યાત્મિક માર્ગની અંદર અને લૌકિક માર્ગની અંદર પણ આગળ વધી શકીએ એ માટે પ્રયત્નો કરવાના છીએ। આમ તો શ્રી કૃષ્ણ ભગવાને તે શ્રીમદ ભગવદ્ ગીતામાં એ અર્જુનને કહ્યું છે કે દારૂ દરેક કર્મર્યું ને એ મને અર્પણ કર, એટલે કે નિષ્કામ ભક્તિની વાત કરવામાં આવેલી છે। હવે આપણે જ્યારે આપણી વાસ્તવિક થોડીક સ્થિતિની વાત કરીએ તો આપણને ખ્યાલ આવે કે સવારથી લઈને સાંજ સુધી આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ, પણ એવું તે શું કરવાનું છે જેથી ભગવાન અને સંતનો રાજીપો પ્રાપ્ત થાય? એવું તો આપણે શું કરવાનું છે જે ઇતિહાસમાં એવા સ્વામિનારાયણ ભગવાનના વખતના એ પરમહંસો કે હરિભક્તોએ કે અત્યારે વર્તમાન કાળે પણ એ સંતો હરિભક્તો કરી રહ્યા છે જે આપણે કરતા નથી। તો એની થોડીક આપણે વાતો કરવાના છીએ, પણ શું આપણે વ્યવહારની સાથે સાથે કરવાનું છે? જો આ સંસારની અંદર આપણે સર્વ કોઈ પોતપોતાની જવાબદારીઓ નિભાવે છે, કોઈક નોકરી કરે, ધંધો કરે, વ્યવસાય કરે અને અલગ અલગ પ્રકારના ક્ષેત્રમાં બધાય જોડાયેલા છે અને અર્થ ઉપાર્જન પણ કરે છે, લોકોની એ પરિવારોની કુટુંબની એ જવાબદારીઓ પણ નિભાવે છે। પણ જો જીવનમાં વ્યવહારની વચ્ચે વ્યવહારની સાથે સાથે આપણે ભગવાનની સ્મૃતિ કરવાની છે અને ભગવાનની એ સ્મૃતિ કરીશું તો જ ભગવાન અને સંતને એ ગમશે અને આપણું દરેક કર્મર્યું ને ભક્તિ બની જશે। તમને આશ્ચર્ય થશે કે આપણે કોઈક ધંધો વ્યવસાય કરતા હોય તો એ એક ભક્તિ છે? તો જો શાસ્ત્રો એને પણ ભક્તિ કહે છે, પણ ક્યારે કે એમાંય વિચાર સતત ભગવાનને રાજી કરવાનો હોય ને તો એ કર્મર્યું ને એ આપણું ભક્તિ બની જાય છે। ખરેખર ભગવાનની એ સ્મૃતિનો ઘણો બધો મહિમા શાસ્ત્રોમાં લખવામાં આવ્યો છે અને જ્યારે આપણે વચનામૃતનું પણ વાંચન કરીએ તો એની અંદર પણ ગરડા પ્રથમનું 23મું વચનામૃત છે, જેની અંદર શ્રીજી મહારાજે આપણને સર્વ કોઈને એક ઉપદેશ આપીને કીધું છે કે શુભ ક્રિયાને વિશે તથા અશુભ ક્રિયાને વિશે એ સર્વ કાળે છે ને ભગવાનમાં અખંડ વૃત્તિ એ રાખવી। હવે આપણા મનની અંદર કેવી ગેરસમજ છે કે શુભ કર્મો કરીએ ને ત્યારે જ તે, એટલે કે શું સારી ક્રિયાઓ કરતા હોય ત્યારે, પણ અશુભ ક્રિયાઓ એટલે શું? તો એ આપણે સ્વાભાવિક રીતે કોઈક નહાતા હોય, કોઈક ધોતા હોય, પાણી પીતા હોય, તો એવી પ્રવૃત્તિ એવી ક્રિયાઓની અંદર આપણે ભગવાનનું સ્મરણ કરવાની વાત, અખંડ વૃત્તિ રાખવાની વાત કરે છે। અને તમે જો એક વચનામૃત છે પ્રથમનું પહેલું જ તે કે અખંડ વૃત્તિ રાખ્યાનું ભગવાનની મૂર્તિમાં। જો અઘરું છે, કારણ કે જ્યારે પણ આપણે અખંડ વૃત્તિ એમાં ધ્યાન રાખવાની વાત આવે ને ત્યારે આપણું મન એટલું બધું ચંચળ છે કે રાખી શકતું નથી। એટલે ઘણો બધો આ સ્મૃતિનો મહિમા શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધું છે। અને જો સ્મરણ કરવામાં સારું મુહૂર્ત કે ચોઘડિયું કંઈ જોવાનું ન હોય, મકાનનું વાસ્તુ, દુકાનમાં ઉદ્ઘાટનમાં સારો દિવસ કે સારો વાર કે સારું મુહૂર્ત આપણે જોઈએ એ બરાબર છે, પણ પછી સ્મૃતિ કરવામાં 24 કલાક ગમે ત્યારે કરાય। પ્રવચન સાંભળતા હોય તો ત્યારે હાથમાં માળા રાખીને તમે એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર પણ મનમાં બોલી શકો,
તમે કોઈક સભાની અંદર કોઈક સેવા કરવા ગયા, તમે પીરસવાની સેવામાં છો, તો ત્યારે તેમ ભગવાનનું સ્મરણ કરી શકો. જો આ વિચાર નથી પાછો, એ પાછું યાદ રાખવું. એટલે જો ક્રિયા કરી શકતા નથી. અત્યાર સુધી આપણે જો સત્સંગની અંદર ઘણા બધા સમયથી આવીએ જ છીએ, પણ આપણને ક્યારે એવો વિચાર આવ્યો કે હું હાથમાં માળા રાખીને એ જ્યારે પ્રવચન સાંભળું ત્યારે હું માળા ફેરવતો જાઉં, જેથી મારું એ મન એ સ્થિર રહે અને કથા વાર્તાના શબ્દો મારા જીવમાં ઉતરે. તો જો આવો આપણને વિચાર આવતો નથી. ક્યારે આપણને એવો વિચાર આવ્યો કે જ્યારે આપણે ભગવાનની આ મૂર્તિના જ્યારે દર્શન કરીએ છીએ, તો ત્યારે દર્શન કરતા કરતા આપણે એમની મહિમાનો વિચાર કરીએ, થોડોક એમના ગુણોનો વિચાર કરીએ, એમના પ્રતાપને ઐશ્વર્યની વાતો આપણે થોડોક મનમાં વિચાર કરીએ, પણ નથી કરી શકતા. તો જો આવા ઘણા બધા એ સંજોગો આપણા સમક્ષ આવે છે, જેમાં આપણે 24 કલાકમાં ભગવાનનું ભજન કરી શકીએ છીએ, પણ વિચાર નથી ને એટલે ક્રિયા થતી નથી. એ સવારથી લઈને સાંજ સુધી બસ કામ કર્યા રાખીએ છીએ, દેહના લાલન પાલન પોષણમાં સમય પસાર કરીએ, પણ જ્યારે સૂઈએ ને ત્યારે આપણને વિચાર કરીએ તો ખ્યાલ આવે કે જો ઘણો બધો એવો સમય મને ભગવાને આપ્યો હતો આજે, કે જેમાં હું ભગવાનની સ્મૃતિ કરી શકેત, એમાં હું એમને યાદ કરી શકેત, પણ ન કરી શક્યો. તો એનું કારણ શું? વિચાર નથી. આજે દુનિયામાં તમે કોઈ પણ સંશોધન જોવો છો તો જો વિચારથી જ થાય છે. એટલે તે વિચાર રહ્યો ને એ મુખ્ય સ્ત્રોત છે કોઈ સંશોધન પૂર્વેનો, અને વિચારથી જ તે એ સ્થિતિ સુધી પણ પહોંચી શકાય છે. અને જો સ્મૃતિ સહિત આપણે ક્રિયા કરીએ ને તો ઘણા બધા લાભો થતા જોવા મળે છે. હું તમને 3 લાભોની જ વાતો કરીએ કે આમ તો દરેકના જીવનની અંદર દુઃખોના પ્રશ્નો, એટલે કે જીવનમાં પ્રશ્નો આવે છે, દુઃખો આવે છે. તો જો યોગી બાપા તો હંમેશા પોતે કહેતા કે સમર્તિ દુઃખની હરનારી છે. હવે સમર્તિ એટલે શું? સ્મૃતિ. અને ભગવાનની અને પ્રગટ ગુરુહરિની સ્મૃતિ કરીએ તો આપણા દુઃખોની નિવૃત્તિ થઈ જાય. બાકી જો ગમે એટલા પ્રયત્નો કરીએ, ગમે એટલી સ્મૃતિ કરીએ, એમ કઈ મટે નહીં, એમ નિવૃત્તિ પણ ન થાય. હવે જો સ્મૃતિ કેવી છે? બેસ્ટ. પછી પોતે ટ્રાન્કિલાઇઝર છે, એટલે કેવું? દર્દ શામક દવા છે. જેમ આપણને કંઈક વાના દુખા હોય ને ટ્યુબ લગાડી નાખીએ તો તરત તે મટી જાય, તો એવી જ રીતે આ પણ એટલી જ અગત્યની સ્મૃતિ છે. અને તમે જો ભગવાનના ચરિત્રો ગમે ત્યારે સાંભળજો, તમને સુખ જ આવશે. તમે શ્રીજી મહારાજના એ પરમહંસોના, નંદ પરમહંસો હોય એ ભક્તોના તમે આખ્યાનો સાંભળજો, તમને અંતરમાંથી શાંતિનો અનુભવ થશે. એક તો વિચાર આવશે કે મારે પણ આવું જીવન જીવવું છે. તો જો ખરેખર આ સ્મૃતિથી આ શક્ય છે. ઢોર હોય ને એ ઘણું બધું પેલા ખાય, પછી છે ને ખોરાક તો એના શરીરમાં પડ્યો જ હોય, પણ પછી છે ને શાંતિથી એક જગ્યાએ વાગોળવા બેસી જાય. એમ આપણે તે જ્યારે પણ એ કથા શ્રવણ કરતા હોય અથવા કથા વાર્તા પણ આપણે કોઈ પણ રીતે ગમે તે સંજોગોમાં સમય કાઢીએ, સમય કરીએ જ છીએ કાર્ય, તો એમાં પણ એ ચરિત્રો જે આવ્યા હોય એને આપણે સંભાળવાના. વાગોળવા એટલે સંભાળવા. તો એમ ઘણી વખત યોગી બાપા કહેતા. એટલે ગમે એવા દુઃખો હોય ને એ દુઃખોમાં પણ સ્થિરતા આવશે. બીજો એક સ્મૃતિ સહિત જ્યારે ક્રિયા કરીએ તો એમાં લાભ એક થાય છે કે ભગવાનનું સાનિધ્ય અનુભવાય છે. જો ભગવાન જ આપણી નજીક હોય, ભગવાન આપણી સાથે જ હોય, તો આપણને કેવું ગમે. દુનિયાનું કોઈ એવું કાર્ય નથી જે ન થઈ શકે, બધુંય થઈ શકે, પણ સાનિધ્ય રહ્યું ને એ ક્યારે અનુભવાય? કે જ્યારે સ્મૃતિ કરીએ ત્યારે. યાદ કરો તો તમને ભગવાનનું એ સાનિધ્ય અનુભવાય. આપણે એક પ્રસંગ જોઈએ જેથી વિશેષ પ્રતીતિ થાય કે ભગવાન તો જો આપણી સાથે જ છે, બસ ભગવાનને યાદ કરવાની જરૂર છે. સ્મૃતિ કરતા નથી ને ત્યાં જ મોટો પ્રશ્ન છે. ભાગવતની અંદર તમે જો ગજેન્દ્ર મોક્ષનું આખ્યાન આવે છે. હવે આ ગજેન્દ્ર મોક્ષ કે જે પોતે તળાવની અંદર જાય છે સ્નાન કરવા માટે, પાણી ભાળે એટલે હાથીને બહુ ગમે. હવે જો યાદ રાખજો, પાણીમાં હાથીનું બળ નો કામ આવે, મગરનું બળ હોય પાણીમાં. ભલે વેજીટેરિયનમાં સૌથી વધુ પ્રાણીઓમાં તાકાતવાર એ આપણે હાથીને કહી શકીએ, પણ પાણીમાં બળ તો મગરનું જ ચાલે. અને મગર પણ એ પ્રકારનો પ્રહાર કરે જ તે ગમે તે પ્રાણીઓ ઉપર, એટલે હાથીના પગ મોઢામાં લઈ લેશ. એટલે બહુ તે પ્રયત્ન કરે છે હાથી. એની જે બાળ બચ્ચાઓ કે મદનિયાઓ તો હાથણી હતા, એને હવે પોતે ન બચાવી શક્યા હાથીને.
હાથી પાસે કંઈ તે ઉપાય રહેતો નથી. જો પણ સ્મૃતિ ન કરી ભગવાનની એને, પણ પછી નક્કી કર્યું એક તે કમળ એ ભગવાનને ઊંચું કર્યું અને ભાવ સાથે, તો ભગવાન બોલો પોતે એ ગરુડ વાહનની રાહ જોવા નથી રહેતા, એમનામ આવ્યા. સુદર્શન ચક્ર દ્વારા એ મગરનું મસ્તક કાપી નાખ્યું અને ગજેન્દ્રની રક્ષા થઈ. પણ પહેલા સ્મૃતિ ન કરી એટલે જો સાથ ન આપ્યો. બાકી શરીર બળ એનું કેટલું બધું હતું, આત્મબળ કેટલું હતું, સગાવાલાનું બળનો ઉપયોગ કર્યો પણ ન થઈ શક્યું કાર્ય. પણ જો જ્યારે ભગવાનનું બળ લીધું તો એ કાર્ય થયું. તો જો સ્મૃતિ કરી તો ભગવાન આવ્યા. મહાભારતની અંદર તમે જો દ્રૌપદીનું પણ દ્રષ્ટાંત સર્વશ્રેષ્ઠ કહી શકીએ. પ્રાર્થના ભગવાન સાંભળે જ છે, સ્મૃતિ કરો તો આવે. હવે જ્યારે દ્યુતની અંદર હારે છે પાંડવો 5, પોતે તો પોતાની જાતને હારી ગયા, પણ દ્રૌપદીને હારી ગયા. અને આપણને ખ્યાલ છે કે એ જે દુશાસન દ્વારા એ જે કૃત્ય કરવામાં આવ્યું, 10,000 જેટલા હાથીનું બળ એના બળ એમાં હતું કાંડામાં. અને એ પોતે જે કૃત્ય થયું ધૃતરાષ્ટ્રની સભાની અંદર, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, પાંડવો બેઠેલા હોય છે. અને ત્યારે એ બધા પાસે ભીખ માગે છે, બચાવો બચાવો. અને ભીષ્મ પિતામહ પાસે પોતે એ જાય છે. એમને તો આશા હતી ભલે મારા પતિનો પણ આ તો બચાવશે જ તે, પણ ન બચાવી, નીચે મુખ રાખ્યું. ધૃતરાષ્ટ્ર પાસે ગયા, ના પાડી દીધી. પણ પછી એ સ્મૃતિ કરે છે કોની? શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. અને જ્યાં શબ્દો સરી પડ્યા અને ભગવાન પોતે આવે છે અને તમે જો ચીર પૂરે છે. 10,000 હાથી જેટલું બળ દુશાસનમાં હતું, પણ એ પણ થાકી ગયો. લાજ બચાવી, લાજ રાખી ભગવાને. તો એમ જો જ્યારે પણ આપણે સ્મૃતિ કરીએ ને ત્યારે ભગવાન એ પોતે સાંભળે છે આપણી પ્રાર્થના. અને પ્રાર્થના સાંભળે છે એટલું જ નહીં, એ કામ પણ કરે છે. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. એક હુંડી નરસિંહ મહેતા લખે અને તમે જો ભગવાન એ હુંડીનો જવાબ પણ આપે ને પૈસાનો ઢગલો પણ થઈ જાય. એક કામ, બધાય કામ એ ભગવાન એ કરેલા હતા નરસિંહ મહેતાના. તો એમ જો સ્મૃતિ સાથે પોતે ભજન કરતા, બધી ક્રિયામાં બસ ભગવાનનું અખંડ નામ સ્મરણ, ત્યારે પોતે એ ભગવાન રહ્યા ને એ મદદ કરે છે. હવે આપણે તો કંઈક કરીએ નહીં ને આપણે બસ ભગવાન પાસે આપણે કામ કરાવો હોય તો એમ ન થાય. અખંડ મૂર્તિનું એ ધ્યાન આપણે કરવું જ પડે. જો સ્મૃતિ કરીશું ને તો ભગવાનનું સાનિધ્ય અવશ્ય એક્સપિરિયન્સ થશે, અનુભવાશે જ તે. કુંડલનાથ તે અમારા પટગર હતા. હવે રાત્રે પણ છે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને આમ મહારાજને સંભાળતા. તે એકવાર અમરા પટગરે સ્વામિનારાયણ એવો ઉચ્ચાર કર્યો ને તો મહારાજે હોકારો દીધો અને દર્શન દીધા. તો અમરા પટગર કે મહારાજ તમે ક્યાંથી, મેં તમને કઈ તેડાવ્યા નથી. તે મહારાજ કે તમે હમણાં યાદ કર્યા. તો અમરા પટગર કે મહારાજ એ તો મારે સંભાળવાના હેવા પડી ગયા છે. હેવા એટલે હું ટેવ પડી ગઈ છે. તે મહારાજ કે જે મને સંભાળે ને દર્શન દેવાના મારે પણ હેવા પડી ગયા છે. તો જો જે સ્મૃતિ કરે છે તો એની પાસે મહારાજ અવશ્ય આવી જ જાય છે. અને સ્મૃતિ એટલે ભગવાનનું એક સાનિધ્ય માણવાનો એક અવસર છે. આપણે માનસી પૂજા કરીએ તો ભગવાનને સંત એ આપણી માનસી પૂજા સ્વીકારે છે. આપણે જ્યારે ભગવાનને થાળ ધરાવીએ ત્યારે ભગવાન પોતે જમે છે. જ્યારે આપણે ભગવાનને આરતી કરીએ તો ભગવાન આપણી આરતી સ્વીકારે છે. તો જો આવા વિચાર સાથે જ્યારે કોઈ સેવા ભક્તિ કરવામાં આવે ત્યારે અવશ્ય એ ભગવાનનું સાનિધ્ય છે. અને ભગવાનનું બળ રાખીને જો આગળ વધો ને તો દુનિયાની કોઈ એવી વિપરીત પરિસ્થિતિ તમને દુખી ન કરે. પણ આ વિચાર નથી ને એ જ મોટો પ્રશ્ન. તો જો એટલે જ તે આજે આપણા જીવનની અંદર વ્યવહાર સાથે શું કરવાનું, તો આ સ્મૃતિ કરવાની છે. એ વિષય સાથે આપણે મળ્યા છીએ. બીજું કે આપણે આ જ જન્મે ભગવાનને સંતને રાજી કરવા, તો સ્મૃતિ સહિત જો ક્રિયા કરીએ તો ભગવાનની પ્રસન્નતા થાય જ છે. તમે જો ગઢપુરની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન હતા તો ત્યારે પ્રેમાનંદ સ્વામીએ હવે ગઢપુરની અંદર એ શ્રીજી મહારાજ સમક્ષ એક પોતે પદ બોલે છે. અને એ પદ કયું હતું? વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. તો જો પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ જ્યારે આ પદ જ્યારે મહારાજ સમક્ષ એ પોતે ગાય છે, રજૂ કર્યું,
અને જે મહારાજની મૂર્તિનું જે એમને આમ કહેવાય ને સૂક્ષ્મ વર્ણન પોતે કરેલું, અને આ સાંભળીને એ શ્રીજી મહારાજ પોતે બહુ પ્રસન્ન થઈ જાય છે, રાજી થઈ જાય છે. અને મહારાજે કીધું કે બહુ સારા કીર્તનો ગાયા. અને મહારાજે એમ પણ કીધું કે જો આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર આવ્યો કે આવી રીતે જો ભગવાનની મૂર્તિનું જો કોઈ ચિંતન કરે ને તો એ સાધુને તો ઉઠીને અમે સાક્ષાત દંડવત પ્રણામ કરીએ. અને જેને આવી રીતે ચિંતન થતું હોય ને તો એને ગર્ભવાસમાં પણ જવું પડે નહીં. અને આવું ચિંતન કરતા કરતા જીવતો હોય ને તો પણ પરમ પદને પોતે પામે છે. તો જો કૃતાર્થ થયો છે ને એને કંઈ કરવાનું બાકી નથી રહ્યું. હવે આપણે તો કાયમ માટે અધૂરાઈ પત રાખતા હોય, અપૂર્ણતા આપણા જીવનની અંદર લાગતી હોય. પણ જો ભગવાને અહીંયા સ્પષ્ટ કીધું કે આવી રીતે જો કોઈ સ્મૃતિ કરે, ચિંતન કરે તો આ ગર્ભવાસમાંથી પોતે મુક્ત થાય છે, પરમ પદને છતી દેહે પ્રાપ્ત કરે છે. અને કૃતાર્થ થયો કેવો, તો કંઈ કરવાનું બાકી જ નથી. તો આવા શબ્દો ઉપર જ્યારે વિચાર કરીએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે મહારાજ આપણા સૌની પાસે શું કરાવવા માગે છે. તો વ્યવહારની સાથે સાથે ભજન કરીએ, સ્મૃતિ કરીએ. અને ભજન કરવા જેવું બીજું કોઈ મોટું કાર્ય નથી આ લોકની અંદર. એટલે જ તેજો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કહેતા ભગવાન ભજી લેવા. પ્રમુખ સ્વામી મહારાજ પણ પૂછવામાં આવેલું જ્યારે દિલ્હી અક્ષરધામ પૂરું થયું, વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? અને ત્યારે કીધું ભગવાન ભજવા અને બીજાને ભજાવવા. એ જ એમનો અલ્ટિમેટ પાછો પ્રોજેક્ટ. અને એ જ અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં આપણને એ પ્રોજેક્ટની રીતે જોવા મળે છે. પણ ખરેખર આ ચરિત્રો, એમની સ્મૃતિ એ અખંડ આપણે ચિંતન કરવી. આ લીલા ચરિત્રો એ અંતરમાં શાંતિ આપે ને એવા ચરિત્રો છે. એક ચરિત્રોમાં આપણને આટલી બધી દિવ્યતા, ભવ્યતા અને પ્રેરણા લાગે છે. અને આ બધી વાત સાચી છે ને એટલે આપણને દિવ્યતા, ભવ્યતા લાગે. બાકી શબ્દો રહ્યા ને એ તો આપણે સારી રીતે બોલી શકીએ પણ અંતરમાં શાંતિ ન આવે. અને એ શાંતિ આ ચરિત્રો અને આ પ્રસંગોથી આપણને આવે છે. તો સમજવું કે આ વાત સાચી છે. આ વ્યવહાર સાથે સાથે આ બધી ક્રિયાઓ આપણે કરતું રહેવાનું છે. પણ જો આપણે શ્રુતિ સાથે ન કરીએ તો પાછો કુરાજીપો પણ થાય છે. આપણે એક બે પ્રસંગો જોઈએ, શ્રીજી મહારાજનો તો એક પ્રસંગ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે ખરેખર મહારાજ પાછું જે સ્મૃતિ કરતા કરતા એ ક્રિયા નથી કરતા તો એમને કુરાજીપો દર્શાવે છે એમના ઉપર. એકવાર કુંડળ ગામમાં બધા કાઠી દરબારો છે ને સ્નાન કરીને શ્રીજી મહારાજ પાસે આવે છે. હવે દરબારો મહારાજના હવે જ્યાં ચરણ સ્પર્શ કરવા ગયા ને ત્યાં મહારાજે આમ ચરણ ખેંચ લીધા. તો મહારાજ કે તમે બધા અશુદ્ધ છો. તો બધા હરિભક્તો કે મહારાજ બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગીને અમે સ્નાન કરવા માટે ગયા છીએ, સ્નાન કરીને આવ્યા છીએ, અને તમે એમ ન કહો કે અમે એ અશુદ્ધ છીએ, અમે તો શુદ્ધ થઈને જ આવ્યા છીએ. તો મહારાજ કે તમે તો લોહીમાં સ્નાન કર્યું એટલે તમે અશુદ્ધ છો. તો બધા હરિભક્તો પોતે વિચાર કરવા લાગ્યા, અંદરો અંદર વાતો કરવા લાગ્યા, આપણે ક્યાં લોહીમાં સ્નાન કર્યું છે, એ તો પાણી સ્વસ્થ હતું. તો મહારાજ આવું કેમ કે? પછી કઈ ભક્તોને કઈ ખબર ન પડે એટલે મહારાજે પછી કહી દીધું કે જળમાં સ્નાન કર્યું પણ નહાતી વખતે ભગવાનની સ્મૃતિ તેમ કરેલી એટલે બધાએ લોહીમાં સ્નાન કરવાનો અર્થ બધો સમજાઈ ગયો, વાત સાચી. અને પછી બધા હરિભક્તોએ મહારાજ સમક્ષ સંકલ્પ લીધો કે હવે અમે છે ને સ્મૃતિ સહિત કાર્ય કરીશું, બસ આ વખતે જવા દો. તો એમ જો પોતે એ જાગ્યા ત્યારથી સવાર સુધરી ગયા. તો એમાં આજે પણ આજે આ રવિ સભાની અંદર આપણે એક સંકલ્પ તો લઈએ કે દરેક ક્રિયાની અંદર એ આપણે ભગવાનનું સ્મરણ રાખીએ. કોઈક માતા આપણા હોય કે બહેન હોય કે ધર્મપત્ની હોય તો એને પણ આ વાત આપણે કહીએ કે જ્યારે પણ એ પોતે રોટલી કે શાક કે ઘરનું કામકાજ કરે તો ત્યારે ભગવાનનું સ્મરણ સાથે સાથે કાર્ય કરે. હવે જો આમાંય ત્યાં આપણને આડાવડા કેટલાય વિચારો આવે છે કે જે આડી અવળી અમુક વાતો હોય છે, અભાવ ગુણની જ વાતો હોય છે કે જે વાતો સાંભળીને આપણું મન બગડે જ છે. સામેવાળા વ્યક્તિ પ્રત્યે આપણને અભાવ આવે જ છે, એની સાથે રહેવું પણ ગમતું નથી, એની સાથે બોલવું પણ ગમતું નથી. તો એવા આપણને આખા દિવસમાં કેટલાય વિચારો આવે છે કે જે અવગુણના જ હોય છે, ભરેલા જ બધું હોય છે કે આનામાં આમ છે, આનામાં આ ખામી છે, આનો આવો સ્વભાવ છે, આને આમ કર્યું. પણ જો એની સમક્ષ તમે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો
તમે ભગવાનના એ ચરિત્રોનું સ્મરણ કરો, અને જો કંઈ આપણને યાદ ન હોય ને તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ મનમાં આપણે ઉચ્ચારણ કરીએ. તો જો એ રીતે કાર્ય કરીએ ને તો કેટલા ભગવાનને સંતનો રાજીપો મળે, પણ ન કરીએ તો પાછો કુરાજીપો મળે છે. એટલે ખરેખર છે ને શ્રીજી મહારાજે આ કેવળ કાંઈ બધા સાથે બધા હરિભક્તો સખાઓ પૂરતી વાત નહોત કરી, પણ આપણને બધાને લાગુ પડે ને એ માટે વાત કરેલી છે. પણ આ તો સખાઓને શું, એ બધા હરિભક્તો નિમિત્ત બનાવ્યા, પણ ખરેખર આપણને સર્વ કોઈને એ મહારાજે આદર્શ આપ્યો છે, તો આદર્શ પ્રમાણે આપણે એ કાર્ય કરીએ. ગુણાતીતાનંદ સ્વામીએ પણ જો પોતાની વાતની અંદર કીધું છે કે મહારાજની સ્મૃતિ વિના છે ને ખાવું ને એ ધૂળ ખાધા બરાબર છે. તો આપણે જો ભગવાનને યાદ નથી કરતા તો સમજવાનું કે આપણે શું ખાઈએ છીએ, અન્ન નથી જમતા, આપણે ધૂળ જમીએ છીએ. અને ધૂળ જમીએ તો કેવું લાગે, ભલે આપણને સ્વાદ આવતો હોય અન્નનો, પણ ખરેખર ભગવાનની દ્રષ્ટિએ ધૂળ જ છે. અને બે જ કામ થાય છે, એક ધૂળમાંથી ધાન ને ધાનમાંથી ધૂળ. કારણ કે આપણે ખાઈએ છીએ, ધૂળમાંથી બધું ઉત્પન્ન કરીએ છીએ, એટલે કે જે માટી કહો તમે જમીને તો ધૂળ જ કહેવાય ને. અને એ જે વસ્તુ ખાઈએ ને પાછું શું થાય, ધૂળમાં બધું પાછું, એટલે ગટર ગંગામાં બધું વહી જાય છે ને. તો આ વાસ્તવિકતા થોડીક આપણે ધ્યાન રાખીએ તો આપણને ખ્યાલ આવે. બાકી જો શરીરને જેટલું જોઈએ એટલું અન્ન આપણે આપીએ, વધુ પડતું નહીં, અતિ ખોરાક પણ એ સારો ન કહેવાય. એટલે જેટલું આમ કોઠીમાં કેમ દાણા આપણે ભરતા હોય એવી રીતે ભરવું જોઈએ, બહુ વધુ નહીં ઓછું નહીં, કે જેથી ભગવાનનું ભજનનું સુખ આવે, શરીર પણ સાથ આપે. પણ મુદ્દો આપણો કયો, સ્મૃતિ વિના ખાવું એ ધૂળ ખાધા બરાબર છે. એટલે સ્મૃતિ સાથે કરવું. બંધિયાના ડોસાભાઈ હતા, તમે જો લુખો રોટલો જમતા, પાછું કેવું ભગવાનનું ભજન કરવાનો ટાઈમ મળે એ માટે અગાઉથી રોટલા ઘડી નાખે. પાછો રોટલા આમ દોરીમાં કેમ કપડા આપણે ટીંગાડીએ એવી રીતે રોટલા સુકવવા મૂકી દે, પછી એ પોતે ખાય, લુખા રોટલા ખાય. એટલે કોઈક હરિભક્તોએ કીધું કે આ શું તમે લુખું લુખું જમો છો. અને ત્યારે આ બંધિયાના ડોસાભાઈએ શું કીધું કે જો હું કઈ લુખું નથી જમતો, હું તો ભગવાનને યાદ કરીને જમું છું. તો જો ખરેખર આ બંધિયા હું ભાદરાના એ ડોસાભાઈ, તો આ સ્વાભાવિક રીતના આપણા જીવનની અંદર આ સમજણ આપણે દ્રઢ કરીને રાખવાની છે. ભગવાનને યાદ કરીને સ્મૃતિ કરીને આપણે ખાવાનું છે. અને જીવનનું લક્ષ્ય છે ભગવાનનું ભજન. હરતા ફરતા શ્વાસોશ્વાસ એ રટણ કોનું કરવાનું? આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું. પણ એ જો આપણે નથી કરી શકતા, એટલે જો ભગવાન અને સંત આપણને ટાણે ટાણે આ બધું વાતનું અનુસંધાન આપતા હોય, પણ છતાં પણ આ જીવ કેટલો અજ્ઞાની છે કે આ વાતો એ પોતે માન્ય નથી રાખતો. અને માન્યતા નથી રાખતો એટલે એ પ્રકારે સુખ પણ પામી નથી શકતો. ખરેખર તો અખંડ સ્મરણનો આગ્રહ એ આપણને આપણી ગુણાતીત ગુરુ પરંપરાને ઘણા બધા પ્રસંગોએ આપેલો જ છે. તમે જો ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર શું કીધું કે ભજન કરતા કરતા ક્રિયા કરવી. ક્રિયા કરતા કરતા ભજન કરવું અને ભજન કરતા કરતા ક્રિયા કરવી ને એ કદાચ વાક્ય આપણને સરખા લાગે, પરંતુ બંને જુદા છે. તમે જો ક્રિયા કરતા કરતા ભજન કરવું, ભજન કરતા કરતા ક્રિયા કરવી, હવે સ્વાભાવિક રીતે ભજન કરતા કરતા ક્રિયા કરવી ને એ વાક્યમાં શું છે, ભજન ઉપર ભાર મુકાણો છે. અને સ્વામીઓની દરેકની પાસે ભજન કરતા કરતા જ ક્રિયા કરાવતા. એટલે પોતે કહેતા કે અમારે તો સેવા કરાવીને ભગવાન આપવા, ફક્ત ક્રિયા જ નથી કરાવી. એટલે દરેકને આ વાતનું અનુસંધાન પોતે અપાવતા. આપણે એક પ્રસંગ જોઈએ જુનાગઢમાં, તે જાગા ભક્ત બધા ભક્તો મંદિરો માટે છે ને પથ્થર વહેરાવતા. ત્યાં ગુણાતીતાનંદ સ્વામી એમની પાસે ગયા અને એક પ્રશ્ન પૂછે છે કે પથ્થર વહેરો છો, પણ ભગવાનના અખંડ વૃત્તિ રહેશે કે નથી રહેતી? તે જાગા ભક્તે હોય એવું કીધું કે ના સ્વામી, વૃત્તિ તો નથી રહેતી. અને આવું જ થાય છે આપણે તે કથા શ્રવણ કરતા હોય આપણું મન અમેરિકા પહોંચી જાય. જે નથી ને ત્યાં જ આપણે બધું મેળવવું હોય. આજે તમે જો આધુનિક સમયની અંદર પણ આપણે એક સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. આપણા ઘરના બધા સભ્યો હોય તો જ્યારે પણ મહેમાન આવે ને, અથવા તો જ્યારે પણ બીજી બધી કંઈક સેવા કરવાની હોય, ત્યારે આપણે જે કરવાનું છે ને એ કરતા નથી, અને ત્યારે બીજા કામો આપણને યાદ આવી જાય. તો આ પ્રકારની વાસ્તવિકતાનો આપણે સામનો કરીએ છીએ. તો જો મન કેટલું ચંચળ છે એ આપણને ખ્યાલ આવી જાય. એક કામ અડધી કલાક કે કલાક સુધી આપણે કરી નથી શકતા. એટલે જાગા ભક્તે કીધું કે વૃત્તિ તો નથી રહેતી. પછી ગુણાતીતાનંદ સ્વામીએ કીધું
કે એમ ન કરવું, ભજન કરતા કરતા ક્રિયા કરવી. અને વૃત્તિ રાખવાનો છે ને, અભ્યાસ કરો ને એટલે આવડી જશે. પછી તો એક બે પથ્થર ઓછા ઘડાય એની તમારે બહુ ચિંતા નહીં કરવાની, પણ વૃત્તિ રાખવાની ટેવ પાડવાની છે. પછી તો જાગા ભક્ત અને વગેરે બધા અભ્યાસ કરીને એ બધું સિદ્ધ પણ કરેલું. અને સ્વામી પણ જો જ્યાં પથ્થર ઘડાતા ને ત્યાં અવારનવાર જતા અને પોતે સ્મૃતિ માટે આમ ખટકો રખાવતા જ તે. એકવાર યોગીજી મહારાજ યુવકો સાથે છે ને લિંગ સ્થળી ગામે વિરાજમાન હતા. એટલે યુવકોને આમ લઘુ કરવા જતા જોઈને બાપાએ કીધું ભગવાનને સંભાળીને લઘુ કરજો. હવે વિચાર તો કરો કે આવું આપણને આમ બોલવામાં શરમ આવે ને. વોશરૂમ કરતા કરતા સ્મૃતિ કરવી એટલે કેવું કહેવાય આમ. પણ નાનામાં નાની ક્રિયા એ શુભ કે અશુભ હોય નહીં. દરેક ક્રિયાની અંદર જો ભગવાનની સ્મૃતિનું અનુસંધાન એ હંમેશા રખાવતા. તો આપણે તે કંઈ શરમ રાખવાની જરૂર નથી. આપણે સ્મૃતિ કરવાની. ક્યાં ને આપણે ઢોલ નગારા વગાડીને બધાને કહેવાનું, દેખાડો કરવાનો. આપણે ભગવાનને સંતને રાજી કરવાના. તો એ વિચાર હશે તો એ કાર્ય સારામાં સારું થશે. અને જો ખરા ભક્તનું લક્ષણ એ જ છે. એક સાખીની અંદર કીધું છે ને કે આગે ધંધા પીછે ધંધા, ધંધા મધ્ય ધંધા, ધંધા મધ્ય ધ્યાન લગાવે સો સાહેબ કા બંદા. તો ધંધો તો જો કાયમ રહેવાનો જ છે ને વ્યવહાર છે. મહારાજે કળજ એવી ચડાવીશ કે ક્યારે ઉતરે એમ છે જ નહીં. જેમ આપણે વાત કરીએ જ છે, દ્રષ્ટાંત ઘણી વખત આપણે સાંભળેલું છે કે મેળામાં જઈએ તો અમુક રમકડા હોય તો ચાવીવાળા રમકડા હોય. જ્યાં સુધી ચાવી ભરાવો ત્યાં સુધી અમુક તબલા વગાડે, અમુક ઢોલ વગાડે, અમુક તાળી પાડે, અમુક ખંજરી વગાડે. તો એવી જ રીતે ભગવાને એવી ચાવી ચડાવી છે ને ક્યારેય ઉતરશે જ નહીં. એટલે આ વ્યવહાર છે ને સંસારની જવાબદારીઓમાંથી ક્યારે આપણે બહાર આવવાનું નથી. પાછું એ પણ વાત યાદ રાખવી, કોઈ આવ્યું નથી ને આવશું નહીં. ગમે એટલા વ્યવહાર સાચવશો નહીં તો એ કંઈક ને કંઈક તો અધૂરું રહેવાનું જ છે. પણ જો ધંધામાંય ભગવાનનું ભજન કરે ને એ સાચો ભક્ત કહેવાય. પૈસા ને ધન ને વ્યવહાર તો બધાય સંભાળે છે ને બધાય પોતાની જવાબદારી નિભાવે જ છે. પણ એ જવાબદારી વચ્ચે ભગવાનનું ભજન કરવું, અખંડ સ્મૃતિ રાખવી એ અગત્યની વાત છે. અને જે સાચો ભક્ત હોય ને તો એ પોતે ભગવાનની સ્મૃતિ વિના બીજાના રસ પડે જ નહીં એને. અને ભગવાનની સ્મૃતિ વિનાની પ્રત્યેક ક્રિયા એને કેવી લાગે? મીઠા વગરના ભોજન જેવી લાગે. જે સાવ સ્વાદ વગર, હવે મીઠું જ ન નાખીએ તો ગમે એટલું સારું તેમ પંજાબી શાકનું બનાવ્યું હોય એ શાકનો કંઈ સ્વાદ આવે નહીં. મીઠાની જરૂર છે. એવી જ રીતે બસ જેમ શાકમાં ભોજનમાં મીઠાઈની જરૂર છે ને એમ આપણા જીવનમાંય તે એ મીઠાની જગ્યાએ આપણે ભજનની જરૂર છે, સ્મૃતિની જરૂર છે. તો સ્વાદ આવે, આપણું જીવન છે ને સારું બને. શ્રીમદ ભાગવતમાં તમે જો ગોપીઓની વાત આવે છે. હવે તેઓને કોઈ પણ કામકાજ કરતા છે ને શ્રી કૃષ્ણની સ્મૃતિ રહેતી. એટલે જરા પણ આમ કૃષ્ણને પોતે ભૂલે નહીં. અને કેટલી વૃત્તિ એમનામાં હતી. જો પંચ વિષયોમાં અનાસક્ત થઈ ગયા. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાંથી તો પર થઈ ગયા. હવે એ ગોપીઓનું દ્રષ્ટાંત તો આપણે જોઈએ, પણ એ પૂર્વે બે વાત મારે તમને કરવીશ કે એમને એક વખત ચંદનનો લેપ લગાડવામાં આવે છે, પણ એટલી વૃત્તિ એમને ભગવાનમાં હતી તો એ લેપ પણ એમને છે ને કેવો લાગ્યો? એ ઝેર જેવો લાગ્યો કે આ લેપ નહીં, આ તો ઝેર કોક ચોપડે છે. બીજું કે એમને પુષ્પહાર દ્વારા સન્માનિત કરવામાં આવે છે કે ઓહો તમારી કેવી ભક્તિ છે ભગવાન પ્રત્યે. પણ ત્યારે ગોપીઓને એ પણ કેવું લાગ્યું? એ વિષયો જો આપણને ગમે ને, પણ એ ગોપીઓને કેવું લાગ્યું કે આ તો મને કોઈ કે સાપ સર્પ પોતે પહેરાવ્યા છે. તો જો આ પ્રકારનો વિચાર રહ્યો ને એ અખંડ સ્મૃતિ રે તો જ રે. બાકી વિષયોમાં લેવાઈ જઈએ કંઈ કામ થાય નહીં. તો આ સ્મૃતિ એટલી ગોપીઓ પોતે રાખતા. એટલે જો આપણે ગોપીઓની વાતો કરીએ છીએ અને જરા પણ કૃષ્ણને પોતે ભૂલે નહીં. કેવી કેવી ક્રિયાઓમાં જો આપણે થોડીક પ્રેરણા લઈએ તો આપણને ખ્યાલ આવે. તો ગાયનું દૂધ કાઢે તો ભગવાનને યાદ કરવાના, સ્મૃતિ રાખવાની. દહીં વલોવે, ચૂલા ઉપર માખણ તપાવે, ગાયોને ઘાસ ખવડાવે. દરેક કાર્યની અંદર કૃષ્ણ સિવાય બીજું કઈ દેખાય નહીં. અરે ઘણી વાર તો આમ દૂધ દહીં વેચવા જાય ને બજારની અંદર તો શું બોલે? લ્યો દૂધ, લ્યો દૂધ. આમ બોલવું પડે ને તો એની જગ્યાએ શું બોલે? લ્યો કાન, લ્યો કાન. કાન એટલે કૃષ્ણ ભગવાન. બોલાય જ જાય. તો જો એટલી વૃત્તિ કૃષ્ણમાં જોડાઈ ગયેલી હતી. તો જે ભક્તો થયા છે ને તો સ્મૃતિની એવી ટેવ એમને પડી ગયેલી છે. પછી જગતમાં જો વૃત્તિ રાખવી કઠણ પડી જાય.
પણ ભગવાન સિવાય બીજું કંઈ ગમે જ નહીં. પણ એ પણ આ પ્રકારનો વિચાર રહ્યો ને એ આપણા જીવનમાં આપણે આત્મસાત કરવાનો છે. નરસિંહ મહેતાએ જો કીધું છે ને કે મને હરિગુણ ગાવાની ટેવ પડી, મારો નાથને મૂકું ના એક ઘડી. એક ઘડી પણ એ નરસિંહ મહેતા ભગવાનને એ ગુણગાન ગાવાનું એ પોતે મૂકતા નહીં. અને ખરેખર પરમ પદને પામવા માટે એ હરિ જે ભજન કરે છે, હરિ ભજતા સૌ મોટપ પામે. તો એ મોટપ ક્યારે મળે કે હરિ ભજતા, ભગવાનનું ભજન કરતા મોટપ પામે છે. ઘણા બધા એવા દ્રષ્ટાંતો છે. તમે જો જમકુબા, તમે જો કુશળ કુંવરબા, જો જીવુબા લાડુબા, તમે જો અગતરાયના પર્વતભાઈ, પંચાળાના ઝીણાભાઈ, બોટાદના શિવલાલ શેઠ, ગઢાળીના આંબા શેઠ, સંતો ભક્તો તમે જુઓ, એમના પ્રસંગો જુઓ, અખંડ ભગવાનનું નામ સ્મરણ પોતે કરતા હતા. અને ભગવાનનો ભક્ત ગમે ત્યાં હોય ને તો એને તો સતત સ્મરણનો દોર ચાલુ જ હોય. અને એ જ સાચા ભક્તનું નિશાન છે, એ જ આપણે કરવાનું છે. બે ત્રણ પ્રસંગો જોઈએ આપણે. માંગરોળના ગોરધનભાઈની વાત કરીએ. વેપાર ધંધો બહુ મોટો કામકાજ એમનો કારોબાર ચાલતો હતો. પણ જો મહારાજમાં એવા લીન થઈ હતા ને કે ચોપડામાં પણ ગ્રાહકનું નામ લખવાને બદલે શું કરે, ઉધાર જમાની અંદર હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ. આ પ્રકારની વૃત્તિ થઈ ગયેલી. હવે એક વખત તો મહારાજની સભાની અંદર આ માંગરોળના ગોરધનભાઈ બેઠેલા અને કોઈક હરિભક્ત હતા તો મહારાજને એક પેંડા દીધા. તો મહારાજને પેંડા દીધા, એમાં આ ગોરધનભાઈ બેઠેલા તો એ પોતે પેંડા ખાવા લાગ્યા. તો મહારાજ આમાં એ પોતે જે સ્વાભાવિક રીતે પેંડો મહારાજને અર્પણ કરવાનો હતો અને પોતે જમે. તો બધા હરિભક્તો જોવે કે પેલા મહારાજને અર્પણ કરવાનું હોય અને આ પેલો પેંડો ખાધો. તો મહારાજ તો પોતે આંખું બંધ કરીને એ પોતે વાગોળે. હવે એમના મોઢામાં, એમને મુખમાં પેંડો નહીં, પણ કરે શું કે એવી રીતના પેંડા બધાય પેંડા ખાઈ ગયા. તો બધા કે આ ગોરધન્યો બધાય પેંડા ખાઈ ગયો, મહારાજ માટે એક પણ પેંડો ન રાખ્યો. તો મહારાજ કે તમે એની સ્થિતિ જાણતા નથી. એ જમ્યા જ નથી, હું જમ્યો છું, મને જમાડ્યો છે. બધાને આશ્ચર્ય થયું, કેમ? તે મહારાજે કીધું ત્રણેય અવસ્થામાં અમને દેખે છે, અમારું તખંડ ભજન નામ સ્મરણ કરે છે. તો હોય નહીં, ચાલો પરીક્ષા લઈ લઈએ. તે હતા તો એકમાં સાકર ને એકમાં મીઠું. તો પેલા તો સાકર હતી એ જમી જાય ગોરધનભાઈ, પછી મીઠું હોય એ એવી રીતના સ્વસ્થતાથી જમી ગયા. અને બધાને થયું વાત તો સાચી છે મહારાજની કે આ ખરેખર ભગવાનની મૂર્તિનો જ સ્વાદ લેશે. આને વિષયો પ્રત્યે, આને ગળપણ કે ખાટાશ પ્રત્યે કાંઈ સ્વાદ છે નહીં. આપણે જો ખાઈએ ને એટલે તરત તે સ્વાદ જોઈએ કે કેરીનો રસ ખાટો ગળ્યો, સ્વાદ બરોબર આવ્યો કે ન આવ્યો. બટેકાનું શાક આજે ખાટું છે, ખાટું ન હોવું જોઈએ આટલું બધું. તો જો આપણો સ્વાદ ક્યાં છે? વિષયો પ્રત્યે છે, એટલે આપણે ત્યાં લેવાઈ જઈએ છીએ. પણ આપણો સ્વાદ ક્યાં રાખવાનો? ભગવાન ને ભગવાનની મૂર્તિમાં, સંતમાં સ્વાદ રાખવાનો છે. આટલું અખંડ પોતે ભજન, ધ્યાન દરેક ક્રિયામાં આ ગોરધનભાઈ કરતા. ગઢપુરના તમે દાદા ખાચર તમે જુઓ તો આ દાદાના દરબારની અંદર તે દાદા ખાચર તો પોતે અખંડ ભગવાનની મૂર્તિમાં જ લીન હતા, દરેક આજ્ઞાનું પોતે પાલન કરતા. પણ ત્યાં એમના દરબારની અંદર બધા જે બાઈઓ છે ને દળના દળતી હોય ને, તો વળોવણી કરતી હોય, રોટલા ઘડતી હોય, તો ત્યારે તે મહારાજની તે પોતે સ્મૃતિ કરે. અરે અન્નકૂટ વખતે તે ઉત્સવ સમયા પ્રસંગે તે સ્મૃતિ તો ચાલુ જ હોય. અને એક એક પોતે આમ છે ને વડી મૂકતા જાય ને વડીએ વડીએ શું બોલે, સ્વામિનારાયણ 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 મહામંત્ર જપતા જાય. અને બે હરિભક્તો તે આમ સામસામા મળે ને તોય તે શું કે જય સ્વામિનારાયણ. તો જો એમ બીજાને પ્રેમથી નહીં બોલાવે અને મુલાકાતનો એ પ્રારંભ મહારાજની સ્મૃતિથી જ થાય. તો આ પ્રકારની બાય હરિભક્તો કે એ તમે હરિભક્તોના જીવન પ્રસંગો દ્વારા આપણને વિશેષ ખ્યાલ આવે જ છે. કારણ કે વિષયો પ્રત્યે અનાસક્ત હતા, ભગવાનમાં જ આસક્ત, ધ્યેય સ્પષ્ટ હતો, નિશ્ચય પાકો હતો અને ખબર જ હતી કે આ જ કરવાનું છે, આપણે ભગવાનને જ રાજી કરવાના છે. આ જ વિચારથી એ પોતે કરી શક્યા. તો જો આવા લક્ષણો આપણામાં છે કે નથી? જો હોય તો વેલ એન્ડ ગુડ, સારામાં સારી બાબત કહેવાય. પણ નથી તો પાછી થોડોક સુધારવાની લક્ષી પ્રવૃત્તિ કરવી પડશે. આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે જરૂરી છે આ. અને તમે જો ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર એ આપણને આ સાહજિક આ બધી સ્મૃતિઓ જોવા મળે છે. બે ત્રણ પ્રસંગો જોઈને આજનું આ પ્રવચન આપણે પૂરું કરીએ. કારણ કે આપણી સમક્ષ એ આદર્શ તરીકે આપણી ગુણાતીત ગુરુ પરંપરા છે.
અને આપણને જે ગુણાતીત ગુરુ પરંપરાની પ્રાપ્તિ થઈ છે અને વર્તમાન કાળે જે સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે, તો એની સમક્ષ આપણે સતત અનુસંધાન રાખીશું, એમના ગુણોનું મનન ચિંતન કરીશું, તો આપણે પણ એ ભાવ આવશે, બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થશે અને મનન દ્વારા એ પ્રાપ્ત એ થાય છે. મૂળજી શર્મા એટલે ગુણાતીતાનંદ સ્વામી. હવે લાલજી સુથાર એટલે નિષ્કાન સ્વામી તો પૂર્વાશ્રમની અંદર પોતે ઘેર હતા, તો ત્યાં બંને છે ને પોતપોતાના ગામથી 7-7 માઇલ ચાલીને આવે અને એક સ્થળે ભેગા થઈને દરરોજ મહારાજના બોલો લીલા ચરિત્રની સ્મૃતિ કરતા ને ગોષ્ઠી કરતા. તો જો આ પ્રકારનું એ સ્મૃતિનું અંગ એ ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કાન સ્વામી, સંતો ભક્તોમાં જોવા મળતું. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે જો ક્ષણવાર પણ અમને જો મહારાજની મૂર્તિની વિસ્મૃતિ થાય ને તો તાળવું ફાટી જાય. તો કેવી અલૌકિક સ્થિતિ કહેવાય. અને એમ પણ કહેતા કે અમે જે જે ક્રિયા કરીએ છીએ ને એ મહારાજની મૂર્તિમાં રહીને જ કરીએ છીએ. જેમ માછલું છે ને પાણીમાં રહીને બધી ક્રિયાઓ કરે, એવી જ રીતે માછલાને તેમ બહાર કાઢો તો માછલું તરફડીને મરી જાય. તો એવી જ રીતે ગુણાતીતાનંદ સ્વામી પણ આપણી સમક્ષ જો એ આદર્શ એમને ચીંધ્યો છે, આપણને કીધું છે કે આ પ્રકારે જ દરેક ક્રિયામાં ભગવાનની સ્મૃતિ સાથે કરવાની છે. એ જો મનુષ્ય જીવનનું સાચું લક્ષ્ય છે ભગવાનને રાજી કરવાના છે અને આપણું આત્માનું કલ્યાણ કરવાનું છે, તો દરેક ક્રિયાની અંદર એ ભગવાનની સ્મૃતિ તો રહે, તો જ જીવન પવિત્ર, શાંત અને સફળ બને છે. બાકી જો આજે તમે જુઓ કે સમાજની અંદર કેવા પાપો થાય છે, પણ જો ભગવાનની સ્મૃતિ રહે તો પાપથી બચી શકાય છે. એક બે લાભ જોઈ લઈએ, કારણ કે ઘણી બધી વખત આવા લાભો રહ્યા ને એના લીધે જ આપણે સ્મૃતિ અને કાર્યો કરતા હોઈએ છીએ. તો હવે જો મનમાં કંઈક એવો ભગવાનનો વિચાર હોય તો ક્યારેય ત્યાં આપણને ખોટું કામ કરવાનો વિચાર નથી આવતો. ભગવાન સાક્ષી છે ને એવો જો ભાવ રહે ને તો પાપ કરવાની વૃત્તિ આમ આપોઆપ ઓછી થઈ જાય. એટલે તે જો શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુદ્ધ ચ. એટલે કે દરેક સમયે મારું સ્મરણ કરતા કરતા પોતાનું કર્તવ્ય તું કર અર્જુન. એ અર્જુન એકને નહીં, આપણને સર્વ કોઈને કહેશે. અને એટલું જ નહીં, આપણા જીવનમાં શાંતિ એ સ્મૃતિથી પ્રાપ્ત થાય છે. તમારે સફળ થવું હોય તો સફળતા માટે પણ ભગવાનની સ્મૃતિ જરૂરી છે. તમે જો હનુમાનજી પતિવ્રતાની ટેક સાથે ભક્તિ કરતા, પણ દરેક કાર્ય પહેલા એ પોતે ભગવાન શ્રી રામનું સ્મરણ અવશ્ય કરતા. એટલે અમુક તો અશક્ય કાર્ય હતા ને તો એ પણ શક્યમાં પરિવર્તિત થઈ ગયેલા. અને ખરેખર જીવન આપણું આખું ભક્તિમય સ્મૃતિથી થાય છે. એક છે ને સંતને કોઈકે એક પ્રશ્ન પૂછ્યો કે આ તમે આમ દિવસભર ભગવાનને આમ કેવી રીતે યાદ કરો છો, ના તમને આમ ગમે છે આખો દિવસ નકરું ભગવાનનું ભજન કરવું, પણ એ યાદ કઈ રીતને રાખો છો, મારે યાદ રાખવો છે એવો પ્રયત્ન, એને જિજ્ઞાસા વૃત્તિ થઈ આવેલી. એટલે સંતને આવું પૂછ્યું. સંતે સરસ મજાનો જવાબ આપ્યો, જે આપણે પણ યાદ રાખવાનો છે. કે જેમ છે ને માતાને પોતાના બાળકની ચિંતા છે ને દરેક કામમાં રહે છે ને, એમ ભગવાન પ્રત્યે જો પ્રેમ હોય ને તો દરેક કાર્યમાં એમની સ્મૃતિ સહજ સહજ રીતે એ રહે જ છે. તો ભગવાનની સ્મૃતિ વગરનું જીવન એ દિશા વગરની નાવ જેવું છે. પણ જો ભગવાનની સ્મૃતિ વાળું જીવન આપણે જીવતા હોય તો એક પ્રકાશિત દીવા જેવું છે. અને એ પ્રકાશિત દીવાથી અંધકારમાંથી આપણે બહાર આવી શકીશું. ભગવાન અને સંતના રાજીપાનો એ પાત્ર આપણે બની શકીશું. બે પ્રસંગ જોઈ લઈએ મહંત સ્વામી મહારાજના, અને આપણને ખરેખર ખ્યાલ આવે કે જો મહંત સ્વામી મહારાજ આ સ્થિતિ સુધી પહોંચેલા છે, આપણે પણ એવા બનવાનું છે. 14/6/2018 રોજ ભુજની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. તો રાત્રે પોટતી વખતે છે ને સેવક સંતે મહંત સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપ કંઈક વિચારતા હોય ને એવું અમને લાગે છે, શું વિચારો છો, તો અમને કહો ને. તો સ્વામી શ્રી શું કીધું, મહારાજ સ્વામી એ, અને પછી ભારપૂર્વક એવું કીધું કે મહારાજ સ્વામી સિવાય વાત નહીં. પછી તો મસ્તક થોડું ઊંચું કરીને સામે જ વિરાજમાન પ્રમુખ સ્વામી મહારાજની છે ને આમ છબી દર્શાવી અને કીધું. તો જો આ પ્રકારની અખંડ સ્મૃતિ એ મહંત સ્વામી મહારાજ રાખે છે. 21/10/2018 રોજ હવે ગઢપુરની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. તો સવારે સભા પછી છે ને મહંત સ્વામી મહારાજ સંત આશ્રમના મુખ્ય પગથિયા ઉપર ઉતરીને જમણી બાજુએ ઉભેલા. તે ઘટાદાર લીમડા નીચે પધાર્યા ને એટલે
લીમડો તો શાસ્ત્રીજીમાં જે વાવેલો ને ઉછરેલો, એટલે બહુ પ્રસાદીનો હતો. અને હરિકૃષ્ણ મહારાજ અને બધી સ્વામીશ્રીના યોગે વધુ બધો પ્રસાદીનો થાય, એટલે એ ક્ષણોની ચિરંતન છે ને પોતે સ્મૃતિ કરતા અને સ્મૃતિ છબીઓમાં ઝીલાય એવું બધું આયોજન કરવામાં આવેલું અને પૂર્ણપણે સફળ પણ થયેલું. પણ અંતે છે ને સ્વામીશ્રીને વિનંતી થઈ કે આપ મુદ્રા કરતા હોય ને એમ બિરાજો. હવે સ્વામીશ્રીને ફક્ત પોજ આપવાનો હતો, પણ દર વખતની જેમ સ્વામીશ્રી જે કરે એમાં પૂર્ણપણે પરોવાઈ જ જાય અને ખોવાઈ જ જાય. તો એવો માટે કશું જ કઈ અભિનયનો કઈ ભાગ નહોતો કે શૂટિંગમાં ફોટામાં એવું સારું, પણ એ પોતે સાચું એવું જીવન જીવે છે. અને અહીંયા પણ એવું જ થયું. સ્વામીશ્રી મુદ્રા કરતા હરિ અને ગુરુ હરિમાં લીન થઈ ગયા. થોડો સમય વીત્યો, મોડું થતું હતું, એટલે પછી તો મહંત સ્વામીને જગાડવા પડ્યા અને જાગીને સ્વામીશ્રીએ કીધું મજા આવી ગઈ. હવે જો ભગવાન અને સંતની એ સ્મૃતિથી જે મજા એ સ્વામીશ્રીએ લૂંટી રહ્યા હતા ને, તો એ જ સ્મૃતિના આનંદને આપણે પણ માણવાનો છે. આપણે પણ માણી શકીએ છીએ જો આપણી ગુણાતીત ગુરુ પરંપરા વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર જો આ પ્રકારની આપણે અખંડ ભગવાનની એ મૂર્તિ સ્મૃતિ સાથે જો ક્રિયા કરતા હોય તો આપણે પણ કરી શકીએ. પણ એક વિચાર સાથે આગળ વધવાનું. વિચાર કયો કે મારે આ કરવું છે. જેમ કોઈક નાનો બાળક હોય જે તો 2-3 મહિના ન થયા હોય તો એનું જે ધ્યાન એની માતા રાખે છે ને, જે રીતે 24 કલાક સતત અનુસંધાન જ હોય, બોલો, ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું, ફરવા જવાનું બધુંય સાઈડલાઈન કરી નાખ્યું. કેમ? મારા છોકરા નાના છે, જવાબદારી છે. તો જો એને તમે જવાબદારી લૌકિક રીતે લઈ લ્યો છો તો હવે તમને એવો વિચાર ન આવે કે આપણે અનંત જન્મોથી ભટકીએ છીએ, તો આ જન્મ આપણે શુદ્ધ મુમુક્ષુ થવું, એક તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. જેમ હું મારા સંતાનમાં, જેમ હું મારા સગાવાલામાં, જેમ હું મારા દેહને લાલન પાલન પોષણને વ્યવહાર સંભાળું છું, તો એવી જ રીતે શું ભગવાન સાથેનો મારો વ્યવહાર, ભગવાન સાથેની એ જે જોડાણ એવી રીતે ન હોવું જોઈએ? હોવું જ જોઈએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હવે અમને આવા ભગવાન, આવા સંતની પ્રાપ્તિ થઈ છે. અમે દરેક ક્રિયાની અંદર નાતા ધોતા ચાલતા ખાતા પીતા બધી ક્રિયામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ ક્રિયાઓ અમે સાથે ભજન પણ કરતા રહીએ અને આ જ જન્મે એકાંતિક ધર્મ સિદ્ધ કરીને એ બ્રહ્મરૂપ થઈને અમે પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી બની શકીએ. એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.